હે હેલો હે શું બોલે સમજ નથી પડતી. ચાલુ કરો. ચાલુ કરો હા, ચાલુ. એવું છે, ફેર બોલો કરો. ચાલુ જ કર્યું છે બકા, પણ કોણ બોલે તે સમજ નથી પડતી. ચાલુ તો કર્યું બકા. હા, કર દો ને કર દો. કોઈ કશું નથી બોલતું, કર દો. વિરુદ્ધ ધર્માશ્રયત્વં સ્વસુખાય વિચારેત પ્રભુ કુમાર એવાસ્તિ વ્રજે માતૃ પ્રતાંગજ શ્રી ભાગવત વાક્યેન કૌમારમ જહતુ વ્રજે વ્યાખ્યાતમ ચ તથોસ્મદાચાર્ય વિવૃતાવપી. સંભળાય છે? હા હા સંભળાય છે. શબ્દાર્થ. પોતાના સુખને માટે પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રય પરનું વિચારે. બેઉ ભાઈ વ્રજમાં કુમાર અવસ્થામાં બિરાજે છે. આ વાક્યથી વ્રજમાં માતૃ પતાંગજ શ્રી યશોદોત્સંગ પ્રભુ કુમાર જ છે. શ્રી મદાચાર્યજીએ શ્રી સુબોધિનીજીમાં પણ એવું જ વર્ણન કર્યું છે. વિવેચન. પ્રભુનું સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રય છે. આવો વિચાર ભક્તોએ અવશ્ય હૃદયમાં કરવો. વૈષ્ણવોનો મુખ્ય ધર્મ એ જ છે કે પ્રભુને વિરુદ્ધ ધર્માશ્રયથી જાણે. કારણ કે જ્યાં સુધી ભક્તને વિરુદ્ધ ધર્માશ્રયપણું જ્ઞાન નહીં હોય ત્યાં સુધી પ્રભુની લીલામાં અસંભાવના વિપરીત ભાવના થાય તો ભક્ત બીજનો નાશ થાય. અસંભાવના કદ ભક્ત બીજનો નાશ થઈ જાય. એમ પ્રભુનું સ્વરૂપ ના ઓળખે તો લગીને તેનો પ્રકાર કહે છે. પ્રભુની લીલામાં સંદેહ આવે કે દામોદર લીલામાં પ્રભુની કટી નાની સરખી અને બે આંગણનું વચમાં અંતર રહે છે. તેમાં શ્રી યશોદાજી દોરડા સંધારતા જાય તો પણ બે આંગણનું અંતર રહે છે. તે કેવું? કયું બે આંગણનું અંતર? એ જ વિરુદ્ધાશ્રમ. હે એ જ વિરુદ્ધાશ્રમ ને દામોદર લીલા કરી તે. એ નહીં, હા, એ આંગણ કેમ ઘટ્યું છે? એમ અહંકાર. આટલા બધા દોરડા સંધારવા છતાં બે આંગણ કેમ ઘટ્યા? અહંતા ને મમતા. હા, તમે એમ બોલી ને અહંતા મમતા કારણે. હમ જઈ અહંતા મમતા દૂર થઈ તરત બંધાઈ ગયા. સાધન રૂપી લાકડી ફેંકી દીધી ને અહંતા મમતાથી દીનતા આવી એટલે પ્રભુ બંધાયા. હા, એમાં શ્રી જસોદાજી દોરડા સંધારતા જાય તો પણ બે આંગણનું અંતર રહે તે કેવું? એ દોષ બુદ્ધિ છે, તે અસંભાવના અને માખણને માટે પ્રભુ કેમ રડે છે? માનાદિક લીલામાં પ્રભુ એવી દીનતા કેમ કરે છે? એવી રીતે દોષ બુદ્ધિ આવે તે વિપરીત ભાવના કહેવાય. આ દોષ ક્યારે જાય? જ્યારે શ્રી ઠાકોરજીને વિરુદ્ધ ધર્માશ્રય જાણે. આ દોષ ક્યારે જાય? પ્રભુ ઠાકોરજી વિરુદ્ધ ધર્માશ્રય છે એવું જાણે તો. આ બધું જ કરવા માટે નોના જોડે નોના મોટા થઈને કામ કરે, નોના થઈને કામ કરે. હું એક વખત ઉમરો ન છડકા ઓળંગાય ને એક વખત પૂતના માસીને માર્યો. તે માર્યા ને બામણ સ્વરૂપ અને 3 જગ્યા પૃથ્વી ના માપી લીધી. માપી લીધી એ જ ને. અને ટચલી આંગળી ઉપર આખા ગિરિરાજ બાબાને ઉચકી લીધી. વિરુદ્ધ ધર્માશ્રય પણ. અને એક બાજુ ઉમરો ના ઓળંગાય એટલે પ્રભુ બધું જ કરવા માટે સમર્થ છે. નોનાય થઈ મોટાઈ થઈને કરે. પ્રભુ કુમાર 5 વર્ષના પરમ સુંદર યશોદાજીના અંકમાં છોડવામાં બિરાજે છે અને ભક્તોને સર્વ લીલાઓનો અનુભવ કરાવે છે. એ જશોદાજીને ક્યાં પોતાના ખોળામાં ખેલે છે અને ભક્તોની સાથે વ્રત લીલા કરે તે ઘડી.
કુમાર અવસ્થામાં થઈને. અને ભક્તોને સર્વ લીલાઓનો અનુભવ કરાવે છે. પ્રભુની સઘળી લીલાઓ નિત્ય છે, આનંદરૂપ છે. જેવા પ્રભુ આનંદરૂપ નિત્ય છે, તેવી પ્રભુની લીલાઓ પણ આનંદરૂપ છે. તેનું વર્ણન આગળ કરે છે. આ 5મા શ્લોકનું વિવરણ પૂરું થયું. હવે 6ઠ્ઠા શ્લોકનું બતાવે. આ બધું પરમ દળકા થવા બધું આવી ગયું. ભાગવતમાં લીલા નિત્ય લીલા કહી છે. કુમાર લીલા વ્રજમાં રાખીને પૌગણ કિશોર વયની લીલા કરી. કૌમાર જહતું વ્રજે, વ્રજમાં કુંવર અવસ્થા પણ રાખતા હતા. હવે મનુષ્યની બાલ્ય અવસ્થા ગયા પછી ફરી બાળપણ આ જન્મમાં એક દિવસ પણ ન આવે. જ્યારે શ્રી ઠાકોરજીની સઘળી લીલા નિત્ય છે. બાલ્ય અવસ્થામાં કિશોર લીલા કરે છે ને કિશોર અવસ્થામાં બાળ લીલા કરે છે. આવા માટે વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુને જાણવા. એક જ સમય બંને લીલા કરે છે ને. જીવનું બાળપણ ગયા પછી પાછું નથી આવતું. જ્યારે પ્રભુ તો બાળ લીલામાં કિશોર લીલા કરે છે, કિશોર લીલામાં બાળ લીલા કરે છે. બાલ્ય અવસ્થામાં કિશોર લીલા કરે છે અને કિશોર અવસ્થામાં બાળ લીલા કરે છે. આવા પ્રભુ માટે વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુને જાણવા. આથી શ્રી ભાગવતના શ્રી સુખદેવજી કહે છે કે કુમાર લીલા રાખી બીજી લીલાઓ કરી. શ્લોકનું વ્યાખ્યાન કરતા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ નિબંધમાં તે સુબોધિનીજીમાં 7 અર્થ વિવેચન કરીને કર્યા. અને નિત્ય લીલા ઠેકાણે સંપાદન કરી છે. તે જ પ્રકારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના સેવા પ્રગટ કરી. તેમાં પણ વર્ષો વર્ષ જન્માષ્ટમી, દાન, રાસ, હોરી, ફૂલમંડલી, હિંડોળા સર્વ નિત્ય લીલાઓનો અનુભવ સાક્ષાત થાય છે. આવી રીતે વૈષ્ણવ નિત્ય લીલાનો અનુભવ અભિપ્રાય જાણીને સ્મરણ ભજન કરે. આ નિત્ય લીલા છે બધી. એટલે પ્રભુની આ લીલાઓનું નિત્ય અવગાહન કર્યા કરે તો લીલાનો અનુભવ થાય. અવગંડ અવસ્થામાં એ લીલા કરે, લીલા બધી લીલા બંને કરે એમ. શિક્ષાપત્ર સંપૂર્ણ થયું. એ ફરી વાંચો ને આખું બેન જરી. ચાલ. કયો શ્લોક આખો? એ આખો ફરી બીજો શ્લોક આખો વાંચો ને ફરી. જો શબ્દાર્થ. પોતાના સુખને માટે પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રય પરનું વિચારે. બેઉ ભાઈ વ્રજમાં કુમાર અવસ્થામાં બિરાજે છે. કૃષ્ણ બળદેવ બંને કુમાર અવસ્થામાં બિરાજે છે એમ કે. આ વાક્યથી વ્રજમાં માતૃ પતાંક એટલે જશોદાજીના ખોળામાં ખલે તે યશોદોત્સંગ લાલે. પ્રભુ કુમાર જ છે. શ્રી મદાચાર્યજીએ શ્રી સુબોધનીજીમાં પણ એવું જ વર્ણન કર્યું છે. વિવેચન. પ્રભુનું સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રય છે. આવો વિચાર ભક્તોએ અવશ્ય હૃદયમાં કરવો. વૈષ્ણવોનો મુખ્ય ધર્મ એ જ છે કે પ્રભુને વિરુદ્ધ ધર્માશ્રય જાણે. કારણ કે જ્યાં સુધી ભક્તોને વિરુદ્ધ ધર્માશ્રયનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી પ્રભુની લીલામાં
અસંભાવના વિપરીત ભાવના થાય તો ભક્તિ બીજનો નાશ થઈ જાય. અસંભાવના આવે કે પ્રભુ આવું કરતા હશે, આવું થાય પ્રભુથી, એ બધી વિપરીત ભાવના બધી આવે તો પ્રભુ બીજ નાશ થઈ જાય, એટલે આપણને એનો અનુભવ ના બતાવે એમ. તો ભક્તિ બીજનો નાશ કરે તેનો પ્રકાર કહે છે. પ્રભુની લીલામાં સંદેહ આવે કે દામોદર લીલામાં પ્રભુની કટી નાની સરખી અને બે આંગળનું વચમાં અંતર રહે છે. તેમાં શ્રી યશોદાજી દોરડા સંધારતા જાય છે અને તે પણ બે આંગળનું અંતર રહે છે. તે કેવું એમ? આટલા બધા દોરડા સંધારે છે, ભેગા કરે છે, તો એ કે છે કે બે આંગળનું અંતર ખૂટે જ છે, પ્રભુની કટી તો નાની છે, તો કેમ બંધાતા નથી? તો કે છે કે એવી દોષ બુદ્ધિ તે અસંભાવના, એ બુદ્ધિ કરી પણ એ અસંભાવના એમ. અને માખણને માટે પ્રભુ કેમ રડે છે? માન આદિ લીલામાં પણ પ્રભુ એવી દીનતા કેમ કરે છે? એવી રીતે દોષ બુદ્ધિ આવે તે વિપરીત ભાવના. પ્રભુ માખણ માટે કેમ રડે છે? એવી ચિંતા કરે તો કે એ પણ દોષ બુદ્ધિ કહેવાય એમ, એ વિપરીત ભાવના કહેવાય. પ્રભુ તો બધા ભક્તોનું પોષણ કરવા માટે પધારે છે, તેના ભાવનો અંગીકાર કરવા પધારે છે. એવી રીતે દોષ બુદ્ધિ આવે તે વિપરીત ભાવના કહેવાય. આ દોષ ક્યારે જાય? તો કે દોષ કેવી રીતે જાય? તો બતાવે છે કે જ્યારે શ્રી ઠાકોરજીને વિરુદ્ધ ધર્માશ્રય જાણે, એકી સાથે બધી લીલા કાલા વિચ્છિન્ન લીલા કરી શકે એવું પ્રભુને મન ઠાકોરજી છે તે એવું વિચારે, તારે આ દોષ બુદ્ધિ ધર્મ વિરુદ્ધ થાય બધું એમ. આ મુખ્ય વિચાર વૈષ્ણવે કરવો જોઈએ. પ્રભુ કુમાર એટલે કે 5 વર્ષના પરમ સુંદર યશોદાજીના અંકમાં ખોળામાં ખેલે બિરાજે છે. 5 વર્ષના પ્રભુ છે, પ્રભુ યશોદાજીની ગોદમાં બિરાજે છે, એ પ્રભુ વિરુદ્ધ એ પ્રભુ સેવા લાયક છે એમ, એમની યાદ કરવાના એમ. પ્રભુ કુમાર 5 વર્ષના પરમ સુંદર યશોદાજીના અંકમાં એટલે ખોળામાં બિરાજે છે અને ભક્તોને સર્વ લીલાઓનો અનુભવ કરાવે છે. અને એ પ્રભુ ભક્તોને લીલાઓનો અનુભવ કરાવે છે. પ્રભુની સઘળી લીલાઓ નિત્ય છે, આનંદરૂપ છે. જેવા પ્રભુ આનંદરૂપ નિત્ય છે, તેવી પ્રભુની લીલા પણ આનંદરૂપ છે. તેનું વર્ણન આગળ કરે છે. 5મા શ્લોકનું વિવેચન પૂરું થયું. હવે 6ઠ્ઠાનું. શ્રી ભાગવતના નિત્ય લીલા કહી છે. કુમાર લીલા વ્રજમાં રાખીને પૌગણ લીલા કિશોર વયની લીલા કરી. કુમાર અવસ્થા વ્રજમાં રાખીને પૌગણ કિશોર વયની લીલા કરી. કૌમારમ જહતુ વ્રજે, વ્રજમાં કુમાર અવસ્થા પણ રાખતા હતા. હવે મનુષ્યની બાલ્યાવસ્થા ગયા પછી વ્રજમાં એટલે ગોકુળમાં રહે, ગામમાં રહે ગોકુળમાં, તરીકે કુમાર અવસ્થા, અને વ્રજમાં પધારે ત્યારે પૌગણ લીલા થઈ જાય કે છે. હવે મનુષ્યની બાલ્યાવસ્થા ગયા પછી ફરી બાળપણ આ જન્મમાં એક દિવસ પણ ન આવે. આપણા જીવનમાં આવે બાલ્યાવસ્થા ફરી ગયા પછી? પ્રભુ કે છે જ્યારે શ્રી ઠાકોરજીની સઘળી લીલા નિત્ય છે, એટલે બાલ લીલા કરે અને કિશોર લીલા કરે એમ. પ્રભુની લીલા નિત્ય છે. બાલ્ય અવસ્થામાં કિશોર લીલા કરે છે અને કિશોર અવસ્થામાં બાળ લીલા કરે છે. આવા માટે વિરુદ્ધ ધર્માશ્રયી પ્રભુને જાણવા માટે આવા પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય જાણવું પ્રભુનું એમ. આથી શ્રી ભાગવતમાં શ્રી સુખદેવજી કહે છે કે કુમાર લીલા રાખી બીજી લીલાઓ કરી. શ્લોકનું વ્યાખ્યાન કરતા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ નિબંધમાં તે સુબોધિનીજીમાં 7 અર્થ વિવેચન કરીને
કર્યા. એ નિત્ય લીલા ઠેકાને ઠેકાને સંપાદન કરી તે જ પ્રકારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં સેવા પ્રગટ કરી, તેમાં પણ ડબલ પાન નથી આવ્યું. એનું જ છે. તો વિવેચન કરીને કર્યા. અને નિત્ય લીલા ઠેકાને ઠેકાને સંપાદન કરી છે. તે જ પ્રકારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પણ પુષ્ટિ માર્ગમાં સેવા પ્રગટ કરી, તેમાં પણ વર્ષો વર્ષ જન્માષ્ટમી જે રીતે ઠાકોરજી બાળ લીલા વ્રતમાં કરી, એ રીતે આચાર્ય ચરણ પધારી અને આ રીતે પોતે લીલા કરીને બધા વૈષ્ણવ એ કર્યો, પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો ને એમ સેવા પ્રગટ કરી. તેમાં પણ વર્ષો વર્ષ જન્માષ્ટમી, દાન, રાસ, હોરી, ફૂલમંડલી, હિંડોળા સર્વ નિત્ય લીલાનો અનુભવ સાક્ષાત થાય છે. જે રીતે કૃષ્ણએ આ લીલા કરી, એ રીતે મહાપ્રભુજી પણ આ લીલા કરીને પ્રગટ કર્યું ને બધું. આ બધી લીલાઓ પ્રગટ કરીને સેવા માર્ગમાં સર્વ નિત્ય લીલાઓનો અનુભવ સાક્ષાત થાય છે. આવી રીતે વૈષ્ણવ નિત્ય લીલાનો અનુભવ અભિપ્રાય જાણીને સ્મરણ ભજન કરવું. જેવું ઠાકોરજી આ બધી લીલાઓ કરી નંદા વ્રજમાં શાશ્વત કલ્પમાં, આ જ લીલાઓ બધી આચાર્ય ચરણે પ્રગટ કરી. ગાડી પુત્તલ ઉપર પણ આપણને શીખવાડી ને આ રીતે સેવા કરી પ્રભુની એમ. પોતે સેવા માર્ગ પ્રગટ કર્યો, પોતે કરીને પોતે કરી બતાવી એમ, જીવોને આજ્ઞા કરી. હવે અદનાબેન તમે લો છો? કોણ લે છે? ના, મારાથી નથી લઈ શકાય એવું. એવું છે? કે આ બંને કિડ્સ ઘેર છે અને નથી લેવાય એવું. गोवर्धननाथ की जय। वचनामृत 31वां। अब 31वां वचनामृत। आपने आज्ञा किए जो श्री गुसाई जी ने कीर्तन किए हैं, तामे कहूँ तो छाप ललिता दिक्की राखी है और काहू में सहज प्रीत राखी है और एक प्रेग पर्यंत शयनम या पलना में छाप धरी है। ऐसे नव वल्लभ व्याख्यान में छाप नहीं है। હું એક્સપ્લેન નહીં કરી શકું, હા, હું ખાલી વાંચીશ. નવ વલ્લભ વ્યાખ્યાન. હા, એવું ના ચાલે હો બેના. એટલે જ મેં કીધું એક્સપ્લેન નહીં કરીશ. મેં વૈશાલીબેનને પણ લખ્યું, વૈશાલીબેન સિમ્પલ વાંચીશ, પણ મને એક્સપ્લેન કરતા નથી ભાવ. તમે કોઈ જે કરી શકો, હું નથી કરી શકતી. ફરી વાર લઉં, હા. अब 31वां वचनामृत। आपने आज्ञा किए जो श्री गुसाई जी ने कीर्तन किए हैं, तामे कहूँ तो छाप ललिता दिक्की राखी है और काहू में हाँ કોની છાપ રાખી છે? ललिता दिक ने, ललिता जी ने, ललिता जी ने ललिता दिक्की राखी એવું લખ્યું છે. और काहू में सहज प्रीत राखी है और एक पेक पर्यंक शयनम या पलना में
छाप धरी है। ऐसे नव वल्लभ आख्यान में छाप नहीं है। तो ये नव वल्लभ आख्यान आपने ही करे है, રે ગુસાઈજી જ કરે છે। જો ગોપાલદાસ ચરવી તમને આપ્યું તે જ પોતે બોલે છે એમના મુખમાં બિરાજીને, હા ગોપાલદાસના હૃદયમાં બિરાજીને પોતે જ બોલે છે, ચરવીત ના આપ્યું? હા એ હજી આપશે એનું, ગોપાલદાસ નું આપે છે જો આગળ। હા એટલે ચરવીત આપ્યું એટલે ગોપાલદાસે ચરવીત કર્યું એટલે ગુસાઈજીએ ચાર વલ્ભાખ્યાન કર્યા ને ગોપાલદાસે, એટલે પોતે જ બોલે છે એમ। હા ચાલો આગળ। तो ये नव वल्लभ आख्यान आपने ही करे है, जो गोपालदास करता दिखाए है। परंतु गोपालदास तो गूंगे हते। तो आपने भाईला कोठारी को पूछी, जो ये कौन है? तब कोठारी ने विनती करी, जो कृपानाथ ये तो गोमती को वर है। तो तब आपने आज्ञा करी, जो गोमती को वर तो सागर चाहिए। तब आपने चरवी तांबुल दे के सागर किए। तो ताको प्रत्येक हाँ आवे ने हाँ के तो सागर જોઈએ પછી હવે ચરવી તાંબુલ આપે એનું કહે છે। તો તાકો પ્રત્યેક કારણ એ है जो ये नव आख्यान आपने कर दिए लिखे हैं। ताको अभिप्राय जो या में आपके दो ही बहू जी के नाम निरूपण नहीं है। ખ્યાલ આવી ગયો કોને કર્યું છે? ખ્યાલ આવી ગયો? હા વલ્ભાખ્યાન ગોપાલદાસ દ્વારા કર્યા, પણ કર્યા કોને કર્યા? ગુસાઈજીએ જ કર્યા। એટલે પોતે બાળકોમાં આજે આપણે લોકો બોલે છે, બાળકોમાં રિવાજ જ છે કે વર્ષમાં એક જ વાર પતિ પત્ની નું નામ લે, પતિ પત્ની નું નામ લે, બાકી નામ ના દે। એટલે બે પોતે લખ્યા છે એટલે વહુજી બે વહુજી ના નામ નથી લખ્યા એમને, આખા પરિવારના લખે બે વહુજી ના નામ નથી આયા આખા વલ્ભાખ્યાનમાં। ચાલો આગળ। હવે આપણે તો પહેલા નામ લેવાનું ને, આપણે તો નામ દઈને જ બોલાવવાના હતા, એટલે તો કહું છું આપણે તો પહેલા હવે નામ લેવાનું। એટલે આયુષ્ય ઘટે છે ને, એટલે આયુષ્ય ઘટે છે ના, ખરેખર પુરુષનું આયુષ્ય ઘટે છે એટલા માટે નામ તો ઉતા કઈને બોલાવવાનું પાછું। હા પાછું ઉતા કઈને બોલાવવાનું કે એ લોકો તો વર્ષમાં એક જ વાર બોલે, ઘનઘોર ના દિવસે જ બોલે નામ એકબીજાના। કે અહીંયા આવજે તું નામ લઈને। तो ताको प्रत्यक्ष कारण ये है जो ये नव आख्यान आपने कर दिखे है। ताको अभिप्राय जो या में आपके दो ही बहू जी के नाम निरूपण नहीं है। ताको यही जो पत्नी को नाम पति को लेनो वर्जित है। तासो हाँ पत्नी નું નામ લેવાનું વર્જિત છે, પત્ની નામ ના લે છે। બાળકો જનાના એવું કે છે, ખબર છે? હે હા વહુજી ને જનાના એવું કે છે કે હા મારા શ્રી બોલે છે બપોરના કે છે ને, બધા બાળકો એવું કે જનાના જ કે, હા નામ ના બોલે। જનાના પધાર્યા છે, જનાના એમ કે છે, જનાના આવવાના છે, પધારવાના છે એવું કે। આપડા લોકો બૂમ પાડે, બોલાવે, નામ દે એવું નહીં એમ। आसो आप करता निश्चय समझनो। और श्री गिरधरलाल जी ने वो कीर्तन किए हैं, तामे छाप अनेक तरह की धरी है। और श्री गोपाल जी ने कीर्तन किए हैं, तामे वल्लभ की छाप धरी है। जो इनके कीर्तन में मुख्य कीर्तन बैठे हरि राधा संग कुंज भवन अपने रंग, आ कीर्तन में कीधुं ने। तो या कीर्तन में गोकुलनाथ जी को वर्णन आपने कियो है। तो बड़े श्री स्वामिनी जी के श्री हस्त में बीन है। तासो या कीर्तन को भाव समझ लेनो। और श्री हरि राय जी ने कीर्तन किए हैं, तामे रसिक राय की छाप धरी है। और काका श्री वल्लभ जी ने कीर्तन किए हैं, तामे निजदास की छाप धरी है। और निजदास की अब फरी बार कहूं। और काका श्री वल्लभ जी ने कीर्तन किए हैं, धीरे धीरे लो, धीरे धीरे
કરીએ પોતાના દાસની છાપ કરી જેવું લખ્યું નિજ દાસ. એટલે હું પ્રભુનો દાસ છું એમ, નિજ દાસ નહીં, પોતાના નહીં, પોતે દાસ છે પ્રભુના એવું બતાવે. એવું લખ્યું છે. નિજ દાસ એટલે પોતાના દાસ એમ, પ્રભુ પોતે દાસ બન્યા પ્રભુના, પ્રભુને કે છે પોતાનો દાસ એમ. अच्छा हाँ. और सूर श्याम की छाप जामे आवे तो कीर्तन श्री श्रीनाथ जी कृत जानने. और શ્રીનાથજીના લખ્યા છે ને, સુરદાસજીના 25,000 કીર્તન કર્યા ને. हाँ સુરદાસજીને 1.25 લાખ કીર્તન નો મનોરથ હતો, તે 25 લાખ થયા હતા અને 25 લાખ કરવાના હતા. તેમને લીલામાં પધારવું હતું એટલે ઠાકોરજી રાતમાં 25,000 કીર્તન કરી દીધા હતા સુરશ્યામની છાપના. એટલે વચ્ચે વચ્ચે પોતાની છાપના કીર્તન મૂકી દીધા પ્રભુએ. छाप के ने सूर छाप સુરશ્યામ, સુરશ્યામ, श्याम छाप. हाँ સુરશ્યામ. हाँ सूर श्याम. એ ઠાકોરજીને કરેલા, શ્રીજીએ કરેલા કીર્તન. यहाँ सो श्री श्रीनाथ जी कृत है और दूसरे बालक तथा वैष्णव ने जो कीर्तन किए हैं तामे तो अपनी प्रसिद्ध छाप धरी है. कासो मालूम पड़े ये है और जाट और श्री द्वारकेश पदवंदन ऐसी छाप आवे तो ढोल तथा कीर्तन श्री भाभी जी महाराज के किए जानने. બોલો જો કઈ છાપ? हाँ भाभी जी महाराज कीधुं छे ने. પણ કઈ છાપ કીધી? વલ્લભ ना फरी વાર કોઈ जो और जाट और श्री द्वारकेश पदवंदन ऐसी छाप आवे तो ढोल દ્વારકેશ પદવંદન. હા એટલે દ્વારકાધીશને પદના ચરણાવીને વંદન કરતા એવા એવા જીવે લખ્યું છે એમ. ભાભીજી મહારાજે કરે તે. બરાબર. કેટલું સુંદર સમજાવે છે. પોતે પોતાનું છાપ છે, જયારે આજે બધા કરે છે પોતાની છાપ આપે છે, પણ આજો કેવું આપે છે, છાપ છે પોતાની નામની. ચાલો આગળ. और जाट और श्री द्वारकेश पदवंदन ऐसी छाप आवे तो ढोल तथा कीर्तन श्री भाभी जी महाराज के किए जानने. और ब्रज उत्सव जी श्री घनश्याम जी के वंश में भये तीन के पद में व्रजजन और व्रजपति ऐसी छाप आवे है. ઘનશ્યામજી વ્રજજન અને વ્રજપતિ એ છાપ આવે. જાણવાનું મળે નવું નવું. પોતાના નામની છાપ નથી આપી એમ. हाँ पता नाम नहीं आपी. हाँ હમ गोपिका अलंकार जी श्री मट्टूलाल जी दादा ने पद किए हैं तामे रसिकदास ऐसी छाप धरी है. और भक्त नामा छाप है सो हमारी है. तथा एक चोखरा है वल्लभी निज दास दासी भाग्य अपने मानी के ऐसी छाप है. तो श्री महाप्रभु जी के सेवक कृष्णदासी बाई हते तिनने किए पद है. और श्री पुरुषोत्तम जी मथुरा जी वाले आगे भये जिनके ख्याल है तो रासलीला में रासधारी गावे है. और आपको रास को शौक बहुत हतो सासो एक ख्याल रास में ही गवे है. ऐसे आज्ञा करी के आप पोड़े फेरी आज्ञा किए जो गोविंद स्वामी के कीर्तन 252 टाके है तथा धमार 12.5 है. तामे श्री गोवर्धन राय लाला ये अधिक कहे अचका अचका आय के भाजी गिरधर लाल लगाए यहाँ ताई गाए पीछे रह गए. तब श्री गुसाई जी आप आज्ञा किए जो गोविंदास ऐसे क्यों रह गए. तब विनती करी जो कृपानाथ धमार बाज गई सासो इतनो ही खेल रहे हो. ऐसे कही के झांझ हाथ में ते गिरी गई और देहाध्यास रहो नहीं तो लीला में प्राप्त भये.
ફરી બે લીટી ફરી વાંચો તો કેટલું સુંદર સમજાવે છે. છેલ્લી બે લીટી ફરી વાંચો તો. हाँ, तब श्री गुसाई जी आप आज्ञा किए, जो गोविंदास ऐसे क्यों रह गए? तब विनती करी, जो कृपानाथ धमार भाज गई, तासो इतनो ही खेल रहे हो, धमार जती रे એટલે આટલો ખેલ રહ્યો છે. ऐसे कहीं जहां हाथ में ते गिर गई और देहाद्यास रहो नहीं, तो लीला में प्राप्त हुए. એટલે હાથમાંથી જંજ પડી ગયા અને દેહાદ્યાસ રહ્યો નહીં અને લીલામાં પ્રાપ્ત થઈ ગયા. फेरी श्री गोकुलनाथ जी ने चूक पूरी करी, यह विधि होरी खेल ही ब्रजवासी संग लगाए. ये तूक है. और सूरदास ने अवसान समय દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, એ પદ ચત્રભૂત દાસ के आग्रह ते કર્યો. કાકો અભિપ્રાય, जो सूरदास जी के अवसान समय छत्रभूत दास मिलवे को आए, तो सूरदास जी ने लक्षावधि कीर्तन भी ठाकुर जी के किए. આવી તમે બોલ્યા હતા ને એ પાછું આવ્યું. परंतु श्री महाप्रभु जी तथा गुसाई जी के कछु नहीं किए हैं. तब सूरदास जी ने कहो, जो अरे बावरे, श्री ठाकुर जी तथा श्री महाप्रभु जी तथा श्री गुसाई जी ए तेने न्यारे जाने कहा, तमे जुदा केम गणे? मैंने तो सगरे पद श्री महाप्रभु जी के और श्री गुसाई जी के ही गाए हैं. और दो रूप સુરદાસજી પાસે ગયા ને ચતુર્બુદાસજી, ચતુર્દાસ કે છે કે ઠાકોરજીના કીર્તન તમે કર્યા તો વલ્લભ ના કરતા કે મેં એ તે કચું ન સંદેહ, મેં બધા એમના જ કર્યા. એટલે પછી કે છે દ્રઢઈ ને ચરણાન કેરો ભરોસો. પછી છેલ્લું કે છે કે મારા ચરનાર વિનનો ચેરો તો મહાપ્રભુજીના ચરનાર વિનનો જ છે, એમના નખચંદ્ર સિવાય કશું છે જ નહીં. એમ તે વખતે કે છે સુરદાસજી. આ છેલ્લું કીર્તન પછી કરીને પોતે લીલામ પધારે છે. हाँ. और इनको दो रूप तो होए तो दो बेर गाओ. बे रूप हो तो बे रीते बे गाते हैं, जुदा जुदा गाते हो. ये तीनों एक ही रूप है. तासो पर न्यारे नहीं गाए. अब तेरो आग्रह है तो ए ले, तारो आग्रह છે તો લે હવે સાંભળે. રાગ બિહાગરો ભરોસો દ્રઢ ઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ દખ ચંદ છટા બિન सब जग माज अंधेरो. साधन और नहीं या कली में, जासो होए निवेरो. सूर कहाँ कहे द्विध आंधरो, बिना मोल को चेरो. या कीर्तन में आखो सिद्धांत धरी लियो. अब थोड़ी देर पीछे श्री गुसाई जी आप पधारे, तब आप ते दंडवत करे और गदगद हो गए. तब आपने आज्ञा किए, जो सूरदास जी चित्त की वृत्ति कहाँ है? तब सूरदास जी ने सूरदास जी चित्त की वृत्ति कहाँ है? વૃત્તિ ચિત્તની વૃત્તિ કઈ છે એવું ગુસાઈજીએ પૂછ્યું એમ. वृत्ति कहाँ है? तब सूरदास जी ने कीर्तन गायो राग विहाग में, खंजन नेर रूप रस माते, अतिशय चारु चपल नियारे, पल पिंजरा न समाते. निकट श्रवण के બોલો બોલો બોલો. નિકુંજ લીલામાં પહોંચ્યું છે એવું કઈ છે તમારું ચિત્તની વૃત્તિ? તો કે મારી ચિત્તની વૃત્તિ ત્યાં છે. છેલ્લા સમયે ચંદ્ર સરોવર પર જ્યારે સુરદાસજી બિરાજે છે તે વખતે આ કે છે પોતે લીલામાં પધારતી વખતે ગુસાઈજીએ પૂછ્યું ને કે ચિત્તની વૃત્તિ ક્યાં છે, એટલે આ કઈક મારે હવે નિકુંજ લીલા નિકુંજમાં છું એમ બોલજો આખું કીધું. एक पद सुनत ही आप पधारे और सूरदास जी लीला में प्राप्त भये. ताको अभिप्राय, सूरदास अंजन गुण अटके, तो आपके दर्शन को तही रहो हूँ. तो दर्शन होत मात्र देह छोड़ी लीला में प्राप्त भये. ગુસાઈજીના પધારવાની રાહ જોઈને જ બેઠા હતા. ગુસાઈજી પધાર્યા, દર્શન આપ્યા એટલે પોતે લીલામાં પધાર્યા કીર્તન કરી. દર્શન કરી પછી પોતે પધાર્યા. એટલે એમની લીલામાં ચિંતન કરતા કરતા પધાર્યા એટલે નિકુંજમાં પધાર્યા એમ.
ગુસાઈજી તો પૂછ્યું ચિત્તની વૃત્તિ ક્યાં છે? ત્યાં ચિત્તની વૃત્તિ બતાવી કે અમુક છે, અહીં છે અમારી ચિત્તની વૃત્તિ. तो सूरदास जी ऐसे परम कृपा पात्र जो श्री गुसाई जी आप श्री मुक्ते आज्ञा करते पुष्टि मार्ग को जहाज कहते हैं। अरे वैष्णव हो, जाको कछु लेनो हो तो ले ले। अब पुष्टि मार्ग जात है, ऐसे आपसे सराहना करते। इति श्री गिरधर लाल जी महाराज के वचनामृत 31 संपूर्ण। પુષ્ટિ માર્ગનું જહાજ જઈ રહ્યું છે, તમારે જેને જે લેવું હોય લઈ લો. પુષ્ટિ માર્ગનું જહાજ જાય છે, જે જોઈતું તો લઈ લો, બધા એમ લૂંટી લો. સુરદાસજીની છેલ્લી મિનિટે સુરદાસજીની દ્રષ્ટિ શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં અને અંદર શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભનું ધ્યાન કે ત્રણેય એક જ સ્વરૂપ છે, એમ એક જ સ્વરૂપ છે એ બતાવ્યું ને. તો એ બતાવ્યું. બરાબર છે. તો એટલે ગુસાઈજી તે પ્રગટ છે, એટલે ગુસાઈજીમાં તૈનો એ તે કચું ન સંદેહ કીધું ને. ઇતિ શ્રી ગિરધરલાલજી મહારાજ. હા બોલો. ઠાકોરજી વગર સ્વામીજી અધૂરા છે, સ્વામીજી વગર ઠાકોરજી અધૂરા છે. તો સ્વામીજી ઠાકોરજી ના એ છે, જોડે જ છે ને. એટલે ચિત્તની વૃત્તિ ત્યાં નિકુંજમાં છે, તૈનો સ્વરૂપોની ભાવના કરીને. બોલો હું કહેતો હતો? મહારાજ કે વચનામૃત 31 સંપૂર્ણ. ગોવર્ધનનાથ વલ્લભાઈ શકી જય. કોણ લે છે આશ્રનું પદ? પછી 5 મિનિટ મૌન પાડી દો. પછી હે 5 મિનિટ મૌન પાડો પછીથી. પછી પેલા એ નથી, એટલે પેલા આશરો લઈ લો પછી મૌન પાડીએ ને. જેવું કરવું એવું બધા કરે એવું. વલ્લભાદી શકી જય. એક સખી નિકુંજમાં પધાર્યા છે કે આજ્ઞા કરો કે અમાર બધાનો પણ તૈયારી કરો. હા, નિકુંજમાં આપણને પણ ત્યાં બોલાવે, એમના આત્માને આપે. બસ એવી પ્રાર્થના આપણે કરીએ. આશ્રયનું પદ લઉં. હા લઈ લો લઈ લો. શ્રી ગોવર્ધનનાથ કી જય. દ્રઢ ઈના ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જુગ માઝ અંધેરો ભરોસો. દ્રઢ ઈના ચરણ કેરો, साधन और नैया कली में जासु होत निबेरो. सुर कहाँ कहे गिविधांधरो, बिना मोल को केरो भरोसो. दृढ़ ना चरण न केरो, दृढ़ ना चरण न केरो भरोसो. दृढ़ ना चरण न केरो. श्री वल्लभ आदेश कीजिए.
શ્રી ગોવર્ધનનાથ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.